નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 6 સત્ર 2 ની અંદર વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓની અંદર સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન કરવાના છીએ, જેમાં દાખલા નંબર 1 થી 3 આપેલો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ આ વિડીયોને લાઇક કરી દેજો, આપના મિત્રો સુધી શેર કરી દેજો અને એક સુંદર મજાની કમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે હવે સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 આપેલો છે. સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. જેમાં પ્રથમ છે 1/2, 1/4, 3/4 અને 4/4. હવે તમે અહીં જોઈ શકો છો તો કે દરેકના છેદમાં શું છે, તો કે પહેલા 2 છે, પછી 4, 4 અને 4 છે. તો આ ત્રણ સંખ્યાઓમાં છેદ સરખા છે, પરંતુ આટલે 2 છે. તો આપણે શું કરીશું, તો કે સૌ પ્રથમ દરેકના છેદ સમાન કરો. તો આ ત્રણના છેદ સમાન છે એટલે એને તો આપણે અડવાનું જ નહીં. તો આટલે 2 છે તો 2 ને આપણે કેટલા બનાવવાના છે, 4 બનાવવાના છે. તો તમે જોઈ શકો છો અહીં પહેલા 1/2 આપણે લખી દીધા. હવે છેદમાં 4 બનાવવા હોય તો 2 ને કેટલા વડે ગુણવા પડે, 2 વડે. તો નીચે જો 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. તો ઉપર શું થઈ જશે, 1/2 એટલે કે 2 અને 2/2 એટલે નીચે થઈ જશે 4. તો આપણો જે પહેલો 1/2 હતો એને હવે આપણે શું ગણીશું, 2/4 ગણીશું. હવે એક આપણે સંખ્યા રેખા દોરીશું, જેના ઉપર તમારે શું કરવાનું, તો કે સૌથી પહેલા 0, 1, 2, 3, 4 આવી રીતે લખી દેવાનું. હવે છેદમાં જે હોય તો બધાને એટલા વડે ભાગી દેવાનું. તો અહીં છેદમાં આપણે શું છે, બધાને 4 છે તો બધાને કેટલા વડે ભાગી દઈશું, 4 વડે. તો પહેલો તો 0 જ બનશે, પછી 1/4, 2/4, 3/4 અને 4/4. હવે 4/4 એટલે શું કહેવાય, એક જ કહેવાય. હવે આપણે પોઈન્ટ દર્શાવી દઈએ. સૌ પ્રથમ પહેલો પોઈન્ટ કયો આવશે, 1/4. તો જુઓ 1/4 દર્શાવી દીધો. પછી બીજો પોઈન્ટ આપણે કયો મેળવ્યો, 2/4. તો 2/4 દર્શાવ્યો. પછી 3/4 તો 3/4 દર્શાવ્યો અને 4/4 એટલે કે 1. અને પછી આપણે 4/4 અહીં દર્શાવી દીધો છે. તો આ પ્રમાણે તમે સંખ્યા રેખા દોરીને તેમાં બિંદુઓ દર્શાવી શકો છો. ચલો ત્યાર પછી તેમાં બી નંબરનો દાખલો છે 1/8, 2/8, 3/8 અને 7/8. તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું અને તેમાં 0 થી 8 સુધી સંખ્યા લખી દઈશું. હવે તમે જોઈ શકો છો અહીં દરેકના છેદ સરખા છે એટલે આપણે કશું કરવાનું નથી. દરેકને આપણે કેટલા વડે ભાગી દઈશું, 8 વડે ભાગી દઈશું. તો તમે જોઈ શકો છો અહીં 8 વડે આપણે ભાગી દીધા. હવે બિંદુઓ દર્શાવી તો પહેલા 1/8. તો જુઓ 1/8, પછી 2/8 અને 3/8 અને છેલ્લે 7/8 અહીં આપણે દર્શાવી દીધેલા છે. ચલો ત્યારબાદ સી નંબરના દાખલામાં છે 2 પંચમાંશ, 3 પંચમાંશ, 8 પંચમાંશ અને 4 પંચમાંશ. તો અહીં પણ તમે જોઈ શકો છો દરેકના છેદ કેવા છે, સરખા છે. એટલે આપણે કંઈ પણ કરવાનું નથી. તો આપણે સંખ્યા રેખા દોરી દઈશું અને 0 થી 10 સુધી લખી દઈશું. હવે આટલે દરેકના છેદમાં 5 છે તો આ બધાને આપણે કેટલા વડે ભાગીશું, 5 વડે. છેદમાં જે સંખ્યા લખેલી હોય એના વડે આપણે આ બધાને ભાગી દઈશું. હવે પોઈન્ટ દર્શાવી દઈએ. તો પહેલો છે 2/5. તો જુઓ આ 2/5, આ 3/5, પછી આ 4/5 અને આ છે 8/5. તો આ રીતે તમે સંખ્યા રેખા દર્શાવી શકો છો. ચલો ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. હવે મિશ્ર અપૂર્ણાંક એટલે શું, તો મિશ્ર અપૂર્ણાંક એટલે જેમાં પૂર્ણાંક હોય અને અપૂર્ણાંક હોય. તમે અહીં જોઈ શકો છો આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. જેમાં 6 છે એ પૂર્ણાંક ભાગ છે અને 2/3 છે એ અપૂર્ણાંક ભાગ છે. તો આ પ્રથમ દાખલો છે 20/3. તો આપણે શું કરીશું, પહેલા 20/3 કરીશું. તમે અહીં જોઈ શકો છો આપણે કર્યું 20/3. હવે 3 6 18, 20 માંથી 18 જાય એટલે 2. આપણને ભાગાકાર તો આવડતો જ હશે. ચલો હવે જે આ ઉપર જે સંખ્યા આવી તેને આપણે શું કહીએ છીએ, ભાગફળ કહીએ છીએ. ત્યારબાદ જેની વડે આપણે ભાગીએ છીએ એને ભાજક કહીએ અને નીચે જે સંખ્યા વધે છે તેને આપણે શેષ કહીએ છીએ. તો કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંકને જ્યારે મિશ્રમાં ફેરવવું હોય તો આપણે શું કરીશું, તો કે ભાગફળ આગળ લખવાનું
ત્યારબાદ ઉપર શેષ લખીશું અને નીચે ભાજક લખીશું, એટલે કે છેદ તો એમને નીચે જ આવશે. તમે જોઈ શકો છો અહીં પણ 3 આવ્યા તો નીચે પણ આપણે 3 લખી દીધા. હવે ભાગફળ કેટલું મળ્યું? ભાગફળ મળ્યું આપણને 6, તો આગળ આવી જશે 6 અને શેષ આવશે ઉપર. તો શેષ કેટલી છે? 2, તો ઉપર કેટલા આવી જશે? 2. તો તમે જોઈ શકો છો આને વંચાય શું? 6.2 આ છે મિશ્ર અપૂર્ણાંક, જ્યારે આ કયો છે? અશુદ્ધ અપૂર્ણાંક. તો આ અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીએ તે આપણે શીખ્યા. ચલો એક બીજો દાખલો જોઈએ. ત્યારબાદ દાખલા નંબર 2, 11/5. તો સૌપ્રથમ આપણે 11/5 કરી લઈશું. તો 5 દુ 10, 11 માંથી 10 જાય તો 1 શેષ વધશે. હવે આગળ શું લખવાનું? ભાગફળ લખવાનું. ભાગફળ કેટલું છે? 2, તો આગળ આવશે 2, ભાજક આવશે નીચે 5 અને શેષ વધી 1, તો ઉપર આવી જશે 1. આને વંચાય 2.1 ચલો ત્યારબાદ 17/7. તો 17/7, 7 દુ 14, 17 માંથી 14 જાય તો કેટલા વધશે? 3. હવે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ તો 2 આવશે આગળ, શેષ આવશે ઉપર 3 અને નીચે આવશે 7. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દેજો. હવે આને આ સંખ્યાને શું વંચાય એ તમારે કમેન્ટ કરવાનું છે. ચલો ત્યારબાદ ડી નંબરનો દાખલો 28/5. તો 28/5 કરીએ તો 25 25, 28 માંથી 25 જાય તો મળશે આપણને 3. હવે આગળ આવશે ભાગફળ એટલે કે 5, નીચે ભાજક 5 અને શેષ કેટલી વધી? 3, તો ઉપર આવશે 3. આને વંચાય 5.3. ચલો ત્યારબાદ 19/6. તો સૌપ્રથમ આપણે 19/6 કરીશું. 6 તરી 18, 19 માંથી 18 જાય તો 1 વધશે, તો જવાબ આવશે 3.1. ચલો ત્યારબાદ હવે 35/9. તો 35/9 કરીશું. 9 તરી 27, 35 માંથી 27 જાય તો વધશે 8, તો જવાબ આવશે 3.8/9. ચલો ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. આની આગળ આપણે જોયું તો કે અશુદ્ધ અપૂર્ણાંક આપેલા હતા અને એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવતા હતા. હવે પ્રશ્ન નંબર 3 માં એવું કીધું છે કે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, એને શામાં દર્શાવવાનું છે? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો જોઈએ કઈ રીતે કરીશું. તો કે પૂર્ણાંક ભાગ અને છેદ એ બંનેનો પહેલા આપણે ગુણાકાર કરીશું અને તેમાં ઉપર જે સંખ્યા આપેલી છે તે શું કરીશું? ઉમેરશું, એટલે કે પ્લસ કરીશું અને નીચે છેદ એમનો એમ જ રાખીશું, એટલે કે 7 × 4 + 3 અને નીચે 4 એમના એમ. તો 7 ચોક 28, 28 + 3 એટલે કે 31 અને નીચે 4 એમના એમ જ રહેશે. ચલો બીજો 5.6/7. તો 5 અને 7 નો ગુણાકાર થશે, એટલે કે 7 × 5 = 35 વત્તા એમાં 6 ઉમેરીશું તો 35 + 6 એટલે કે 41 અને નીચે 7 એમના એમ જ રહેશે. ચલો ત્યારબાદ 2.5/6. તો 6 અને 2 નો ગુણાકાર, તો 6 દુ 12, એમાં ઉપર પાંચડો ઉમેરવાનો, તો 12 ને 5 = 17 અને નીચે જે છેદ છે એ તો 6 એમના એમ જ આપણે રાખીશું. ચલો ત્યારબાદ 10.355. તો 10 × 5 = 50 વત્તા 3 એટલે ઉપર આવશે 53 અને નીચે 5 એમના એમ જ રહેશે. ચલો ત્યારબાદ 9.3/7. તો 9 × 7 એટલે કે 63 વત્તા 3 એટલે ઉપર મળશે 66 અને નીચે છેદ 7 એમનો એમ જ આપણે રાખીશું. ત્યારબાદ 8.4/9. તો 8 × 9 = 72 વત્તા 4, 72 માં 4 ઉમેરી તો આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 76 મળશે અને નીચે જે છેદ 9 છે એ તો કેમ રહેશે? એમના એમ જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 7.2 માં દાખલા નંબર 1, 2 અને 3 નું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.